નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં પ્રકરણ 3 ભોપાલનો પ્રવાસ. તમે પાઠ્યપુસ્તકના વિડીયો તો ખૂબ જોયા હશે, પરંતુ એ સમજ્યા પછી વધુ મહાવરાના દાખલા જો આપણે સતત પ્રેક્ટિસ કરતા રહીએ તો ગણિત એકદમ સરળ થઈ જાય. તો આજે જોઈએ, ચલો સ્વાધ્યાય પોથીના દાખલા. તો પ્રશ્ન 1 છે, એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા છે. તેની વિગત નીચે મુજબ છે, જેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા દરેક બાળકની વિગત છે. ધોરણ 1માં 31 બાળકો છે, ધોરણ 2માં 30 બાળકો છે, ધોરણ 3માં 43 બાળકો છે, ધોરણ 4માં 52 બાળકો છે, ધોરણ 5માં 56 બાળકો છે. તો આ કોઠાના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કેટલા બાળકો પ્રવાસે જાય છે? તો સહજ પ્રશ્નનો જવાબ આપણને ખબર પડી જાય કે ધોરણ 1થી 5ના બાળકો પ્રવાસમાં જાય છે. દરેકની સંખ્યા લખેલી છે, તો આપણે શું કરવાનું, એનો સરવાળો. તો આ 1 છે, તો 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 6 12, તો 12નો બગડો વધી આવી 1. 3 ને 1 4, ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 ને 5 21. તો અહીંયા જવાબ આવ્યો 212 બાળકો પ્રવાસે જાય છે. તો તમે અહીંયા જવાબ લખી શકો છો, 212 બાળકો પ્રવાસે જાય છે. બીજો પ્રશ્ન, જો તેઓને 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે? તો અહીંયા જોઈએ કે 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો એક બસમાં 52 સીટો હોય. આપણે લક્ઝરીમાં પ્રવાસ કર્યો છે, તેવી 4 બસોની વ્યવસ્થા કરવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે? તો આપણે આ તમને જે પ્રકારે ફાવે એ પ્રકારે આ ગણી શકીએ છીએ. દાખલા તરીકે એક બસમાં 52 બાળકો હોય તો 4 બસમાં કેટલા? તો તમે 52નો 4 વખત સરવાળો પણ કરી શકો છો અને 52 ગુણ્યા 4 પણ કરી શકો છો. આપણને જે ફાવે એ. તો અહીંયા ગુણાકાર કરીશું તો 4 દુ 8, 5 ચોક 20, 208 આવ્યા. કોઈ વિદ્યાર્થીઓને ગુણાકાર ઓછા ફાવે તો ભલે આવા નાના દાખલા હોય તો 52 એક લક્ઝરીના બાળકો, બીજી લક્ઝરીના બાળકો, ત્રીજી લક્ઝરીના બાળકો અને ચોથી લક્ઝરીના બાળકો, આ 4નો પણ સરવાળો કરશો તો તમે જુઓ, આ પણ એક શીખવાની પદ્ધતિ છે કે 2 ચોક 8. તો અહીંયા જુઓ 2 2 2 2, તો 2 ને 2 4 ને 2 6 ને 2 8. તો 4 દુ 8 જે કરીએ છીએ, 2 ચોક 8, અને આ 5 છે તો 5 10 15 20, તો 5 ચોક 20, તો અહીંયા 5 ચોક 20, તો 208. તો કેટલા બાળકો સીટ વગરના હશે? તો અહીંયા જોઈએ છીએ તો કુલ 208 બાળકોને બેસવા મળશે પૂરતી સીટ, પણ અહીંયા કુલ બાળકો કેટલા છે? તો 212. તો કેટલા સીટ વગરના રહી ગયા? તો 212 બાળકોમાંથી 208 બાળકો આપણે બાદ કરીશું. અહીંયા એક બાદબાકી કરીને પણ ગણી શકાય અને 208થી ગણતરી શરૂ કરીએ અને 12 સુધી વેઢા પણ આ રીતે ગણી શકાય. 209, 210, 211, 212. તો આપણે જોઈએ 1 2 3 4 બાળકો રહી જાય છે, તો અહીંયા બાદબાકી પણ કરીએ તો 2માંથી 8 ન જાય તો અહીંયા દસકો લેવો પડે. અહીંયા દસકો કશું નથી તો અહીંયા 0, 2ના ઉપર દસકો મૂક્યા તો 10 ને 2 12. હવે 12માંથી 8 કાઢીએ તો 4, અહીંયા 0 0. તો અહીંયા જોયું આપણે જવાબ કે 4 બાળકો સીટ વગરના રહેશે. ત્રીજો પ્રશ્ન છે, જો આ બાળકોને 35 સીટવાળી 6 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે? હવે મિની લક્ઝરી એક 35 સીટવાળી, તો જે ઉપર દાખલો ગણ્યો એ જ પદ્ધતિથી આ દાખલો તમે સ્વયં જાતે ગણી શકશો. તો એ તમારે જાતે ગણવાનું છે.
ચોથો દાખલો, જો બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે? તો અહીંયા થોડું સમજવાનું કે જો બાળકોની સંખ્યા 245 હોય તો અહીંયા બાળકોની સંખ્યા આપેલી છે અને બસ જે છે એ બસમાં સીટો 35 છે, તો કેટલી બસોની જરૂર પડે? તો આની અંદર કઈ ક્રિયા કરવી પડી એ પ્રથમ તમારે વિચારવાનું. તો ગુણાકારની ક્રિયા કરવી પડે કે ભાગાકારની? તો અહીંયા આપણે બસોની સંખ્યા શોધવાની છે અને સીટો આલેલી છે, તો આપણે એનો ભાગાકાર કરીશું. ભાગાકાર પણ બે રીતે આપણે કરીએ છીએ, જે ત્રણમાં શીખ્યા હતા. તો દાખલા તરીકે 35 વડે ભાગવું હોય તો આશરે આપણે જોયું હતું કે 35 છે તો અહીંયા એકમ દશક 100 એટલે 200, 4 દશક એટલે 40 અને 5 એકમ. તો 200ને પહેલાં ભાગવા હોય એટલે કે 35ની સાથે આપણે બે પ્રકારે અત્યારે ભાગાકાર જોઈએ. તો 35ની સાથે જો સીધો 10નો ગુણાકાર કરીએ તો વધી જાય, પણ 35 સાથે આપણે પહેલાં 5 ગુણીશું. તમે જોઈશું તો 35ને 5 વડે આપણે ભાગ ચલાવું છું. તો આ બીજા પ્રકારે એક પદ્ધતિથી હું શીખવાડું છું. તો 35ના ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય? 5 5 25, 2 5 15 ને 2 17, 175 અહીંયા આવે છે. 175 એટલે 24માંથી 17 સીધા કાઢતા પણ આપણે શીખીએ તો અહીંયા 7. તો 70 બાળકો વધ્યા. હવે અહીંયા મેં 5 વડે સીધો ભાગ ચલાવ્યો. હવે 70 તો 35નો ફરીથી જો અહીંયા હું ઉત્તાર કરું છું, 35ને કેટલા વડે ગુણીએ તો 70 આવે. તો 35 દુ 70 એ આપણને ખબર છે. તો અહીંયા જો શેષ શૂન્ય આવે. તો અહીંયા 5 વત્તા 2 તો જવાબ આવ્યો 7. તો 7 લક્ઝરી જોઈએ. એક આ પદ્ધતિ આ પદ્ધતિમાં ફાયદો એ હોય છે કે તમે કોઈ પણ અંકથી શરૂઆત કરી શકો. 5 પણ લઈ શકો, 2 પણ લઈ શકો, 3 પણ લઈ શકો. આપણને ધ્યાન રાખવાનું કે કયા અંકથી આનાથી સંખ્યા નાની મળે એ કોઈ પણ અંકથી તમે આ ભાગાકાર કરી શકો છો. બીજી ભાગાકાર આપણે જે રૂટીન બધા આપણે મોટા એમના તમારા મમ્મી પપ્પા પણ શીખ્યા જ હશે આ રીતથી. તો આની અંદર તમારે 35નો ઘડિયો બોલવાનો હોય છે, જે 245થી વધે નહીં એવી રીતે. તો એમાં પણ તમે જોઈશો તો 35નો ઘડિયો બોલતા બોલતા આવશો તો 35 5 175 છે, તો એ 245થી નાના છે. તો ફરી એક વખત જોઈ લેવાનું 35 સંઘ કેટલા થાય. તો 35 સંઘ 6 5 30ની 0 વધી 3 6 તરી 18 19 21 210 પણ હજી 245થી નાના છે. તો 35 ગુણ્યા 7 કરીએ તો 5 સીધું 35નો પોચડો વધી 3 7 તરી 21 22 23 24. તો સીધું 35 સી તો 245 ભાગ ચાલી જાય છે. તો અહીંયા 7 બસોની જરૂર પડે એ આપણે જોયું કે 7 બસની જરૂર પડે. અત્યારે હું તમને શીખવાડવા માટે આ બધી જુદા જુદા પ્રકારે અંદર લખું છું, જે તમારે સમજવાનું. તો બે પ્રકારે પણ ભાગાકાર સાચો છે. હવે 5મો પ્રશ્ન, જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે. ધ્યાન આપજો કે અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે જો બસ ક્યાંય રોકાય નહીં તો. અને અમદાવાદથી આબુ લગભગ 230 કિલોમીટર દૂર છે. અત્યારે સવારના 7 વાગ્યા હોય તો આબુ ક્યારે પહોંચાય? જો સવારના 7 વાગ્યા છે, આપણી લક્ઝરી કોઈ પણ જગ્યાએ ઉપડતી હોય તો સવારે ઉપડતી હોય તો આપણે સમય નોંધી લઈએ છીએ. તો 7 વાગે ઉપડે અને 6 કલાક પછી આબુ પહોંચવામાં આવે. તો 7 વાગ્યે ઉપડે તો 6 કલાક પછી પહોંચીએ તો ક્યારે પહોંચીએ? તો તરત તમે ગણવા લાગશો કે અહીંયા 6 કલાક એટલે 1 2 3 4 5 6. તો 6 કલાક આપણે 7માં ઉમેરીએ તો 8 9 10 11 12 13 કલાક આવ્યા. હવે ઘડિયાળમાં તમે જોશો કે 13 વાગે ભાઈ, તો 12 વાગ્યા તો તમે સાંભળેલું છે. તો 12 વાગ્યા પછી બપોરના 12 વાગે પછી કેટલા વાગે? જે 13 કલાક પણ કહી શકીએ છીએ અને 1
બપોરનો 1 વાગ્યો પણ કહેવાય. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. આગળ, પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાશે. તો અમદાવાદથી પાલનપુર 145 કિલોમીટર છે. ત્યાં પહોંચતો 3 કલાક થશે. જો સવારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચાય? તો જો અત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચાય? તો આ પણ એકદમ સહેલું છે. તમે જાતે પ્રયત્ન કરજો, એકદમ સહજતાથી આવડી જશે. 7માં 3 ઉમેરશો તો આમાં કયો જવાબ આવે તમે શોધી શકો છો. તો 7 વાગ્યા હોય એના 3 કલાક પછી પહોંચો તો 8, 9 ને 10. તો જવાબ આવે છે 10 થી 11 વચ્ચે આપણે પહોંચી શકીએ. તો 7મો પ્રશ્ન, રસ્તામાં પસાર થતા એક 345 મીટર લાંબો પુલ આવે છે. તેના નીચેથી નદી વહે છે. તો નદીની પહોળાઈ કેટલી હશે? તો અહીંયા પુલ કેટલો લાંબો છે? તો 345 મીટર લાંબો પુલ છે. તો નદીની પહોળાઈ કેટલી હશે? તો જેટલી નદી પહોળાઈમાં વહેતી હોય એટલો જ લાંબો પુલ બનાવ્યો હોય. તો નદીની પણ પહોળાઈ કેટલી આવશે? નદીની જે પુલની લંબાઈ જેટલી, એટલે પુલની લંબાઈ કેટલી છે? 345 મીટર નદીની પહોળાઈ હશે. તથા જો બસ 5 મીટર લાંબી હોય તો આ પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસ ઊભી રહી શકે? જો એક બસની લંબાઈ 5 મીટર હોય તો આ પુલ ઉપર કેટલી ઊભી રહી શકે? તો પુલની લંબાઈ તમે જુઓ તો 345 મીટર છે અને એક બસની લંબાઈ 5 મીટર છે. તો આપણે કુલ લંબાઈ છે 345, એના 5 ભાગ કરવા પડે. તો મેં કીધું ને કે જુદી રીતે આપણે ભાગાકાર 2 રીતે શીખીશું. તો પહેલાં તો સહજ, જો 5 સાથે 100 ગુણીએ તો 500 થઈ જાય. તો આપણે 100થી અડધા 50 ગુણીએ છીએ. તો 50 ગુણ્યા 5 આ ગુણાકાર પણ તમે સહજતાથી કરી શકો છો કે 5 પચે 25 એટલે 250. તો અહીંયા 250 બાદ થાય. તો 5માંથી 0 જાય તો 5, 34માંથી 25 કાઢવાના આવ્યા તો 4માંથી 5 ન જાય તો અહીંયા 10 લો, 14માંથી 5 જાય તો 9, 0. હવે 95 આવ્યા તો 5 સાથે કેટલા ગુણીએ? તો આશરે 95ની નજીક પહોંચી શકાય. તો 5 દાન 50 પણ થાય. તો ફરીથી એક 10નો કૂદકો, અહીંયા 50માં 10 ઉમેરી શકાય. તો અહીંયા 50 આવ્યા. તો અહીંયા 5 અને 9માંથી 5 જાય તો 45. હવે 45 સહજ આપણને પલાખામાં આવડતું જ હોય. 5 નવા 45. તો 9નો સીધો ભાગ ચલાવીએ એટલે અહીંયા 45માંથી 45 જાય તો 0. એ આપણને ખ્યાલ આવી જાય છે. તો આ બધાનો સરવાળો કરો તો 5 ને 10 60 ને 69. તો કેટલી બસો ઊભી રાખવી પડે? 69. બીજી રીતે પણ ભાગાકાર કરીએ, જે આપણે પદ્ધતિમાં હવે તમને જે સહેલી પડે પદ્ધતિ કરી શકાય. તો અહીંયા 5 વડે ભાગવાનું છે. તો 5 કરતાં 3 નાના છે એટલે ભાગના ચાલે, એટલે જેવડે આપણે દશકનો અંક 34 ભેગા લઈએ, 5નો ઘડિયો બોલીએ તો 5 સંગ 30. હવે 34માંથી 30 જાય તો 4. 5 કરતાં નાના છે, ભાગના ચાલે એટલે ઉપરથી આપણે 5ને ઉતારીએ તો 5 નવા 45. તો આપણે જોયું બંનેમાં 69 જવાબ આવે છે. તો અહીંયા તમે લખી શકો 69 બસ ઊભી રહી શકે. 9મો, અ, નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે. હવે જે નદી છે એ પુલથી 36 મીટર નીચે છે, પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 17 મીટર જ નીચે હોય છે. તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત કેટલો છે? તો પહેલાં 36 મીટર નીચે હોય અને પછી જ્યારે વરસાદ આવે એટલે નદીની સપાટી વધે. એટલે જેમ નદી ઊંચી થાય એમ પુલ અને નદીનું અંતર ઘટે. તો બંને વચ્ચેનો તફાવત, તો અહીંયા જો 36 મીટર છે અને અહીંયા 17 મીટર છે તો બંનેની બાદબાકી આપણે કરવાની. તફાવત એટલે હંમેશા બાદબાકી કરવાની આવે. તો 36 મીટરમાંથી 17 મીટર બાદ કરીએ, 6માંથી 7 ના જતા અહીંયા 10 કો, અહીંયા 16, 16માંથી 7
જાય તો 9 અને 2માંથી 1 જાય તો 1, તો 19 મીટરનો આપણે અહીંયા તફાવત મળે છે. તો નદીની સપાટીનો તફાવત 19 મીટર છે. જો વરસાદ વધુ આવે અને નદીની સપાટી પુલથી 8 મીટર જ નીચે રહે તો તફાવત કેટલો થશે? હવે અહીંયા સમજવા જેવી વાત છે કે જો વધારે વરસાદ આવે તો પહેલાં તો નદીની કુલ જે 36 મીટરનું અંતર હતું નદીથી પુલ વચ્ચે, હવે જ્યારે ફક્ત 8 મીટર જ નીચે રહેતી હોય તો કેટલો તફાવત આવે? તો આના જેમ તમારે આની પણ બાદબાકી જાતે કરવાની, 36માંથી 8 કાઢવાના, તો 36 મીટર ઓછા 8 મીટર. તો આ બાદબાકી તમે જાતે કરી શકશો. 10મો પ્રશ્ન. બસમાં ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે ઊભી રખાઈ. જો એક બસમાં ડીઝલ ભરતો 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરતો કેટલો સમય લાગશે? તો જો એક બસમાં 6 મિનિટ લાગે તો 5 બસમાં કેટલો થાય? તો દરેક બસમાં 6 મિનિટ તો સમય જાય ને ભાઈ. તો સીધું શું કરાય, મેં કીધું ને આગળ તમને ગુણાકાર ન ફાવતો હોય તો એક બસમાં 6, બીજી બસમાં 6, ત્રીજી બસમાં 6, ચોથી બસમાં 6, પાંચમી બસમાં 6, એવી રીતે સરવાળો કરીને પણ લખી શકાય. અને આપણે 6 × 30 મિનિટ, 30 મિનિટ એટલે અડધો કલાક. તો 5 બસમાં ડીઝલ ભરતો 30 મિનિટ થશે. હવે આગળ જુઓ. જો ડીઝલનો ભાવ ₹65 પ્રતિ લિટર હોય તો એક બસમાં 100 લિટર ડીઝલ ભરાવતો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો એક બસમાં ડીઝલ એટલે કે 1 લિટરનો ભાવ ₹65 છે, એવું 100 બસમાં 100 લિટર ડીઝલ ભરાવાનું છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો એક બસના જ આપણે ભાવ ગણીએ તો 100 લિટરનો 1 લિટરના ₹65, તો 100 લિટરનો 100નું 65 વડે ગણી દઈએ. એક આવી રીતે સીધો ગુણાકાર પણ તમે કરી શકો છો. ત્રિરાશિમાં લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય. 1 લિટરનો ભાવ બરાબર ₹65, તેથી 100 લિટરનો ભાવ બરાબર કેટલો? આ પ્રશ્નાર્થ આવ્યું તો અહીંયા જુઓ તો 100 અને 65નો ગુણાકાર આવ્યો. તો અહીંયા 100 × 65 કરીએ તો જ્યારે એકમ દશકમાં શૂન્ય હોય તો આપણે બંને શૂન્ય આપણે પહેલાં મૂકી દઈએ છીએ. 5 × 5 ને 6 × 6, તો જવાબ આવે ₹6500. તો અહીંયા જવાબ લખી દઈએ કે ₹6500 ચૂકવવા પડે. ધોરણ 4માં આપણે જો આ ત્રિરાશિ મૂકતા ન ફાવે તો સીધો ગુણાકાર પણ કરી શકીએ છીએ. તો બાકીની 4 બસોમાં 50 લિટર ડીઝલ ભરવાની કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો બાકીની 4 બસો છે અને દરેક બસમાં 50 લિટર ડીઝલ ભરવાનું છે. તો કુલ કેટલું ડીઝલ આપણે ભર્યું? તો પહેલાં તો આપણે એક બસમાં 50 લિટર, તો 4 બસમાં કેટલું, એ પ્રકારની ત્રિરાશિ બનાવી શકાય કે એક બસમાં ભરાવેલું ડીઝલ 50 લિટર, તો 4 બસમાં ભરાવેલું ડીઝલ
કેટલું? પ્રશ્નાર્થ. તો અહીંયા જોઈએ 50 ગુણ્યા 4 તો 5 શૂન્ય શૂન્ય 5 20 તો 200 લીટર આપણે કુલ ડીઝલ ભરાવ્યું. હવે એક લીટર ડીઝલનો ભાવ છે 65 રૂપિયા. તો ફરીથી જ આ જ રીતે ત્રિરાશિ બનશે કે 1 લીટરનો ભાવ બરાબર ₹65. તેથી 200 લીટરનો ભાવ કેટલો? તો તરત 65 ગુણ્યા 200 આ ગુણાકાર આપણે કરવો પડશે. તો અહીંયા જુઓ ગુણાકાર 65 200 ગુણ્યા 65 તો 2 શૂન્ય મૂકી દેવાની. 5 દુ 10 ની શૂન્ય વધી 1 100 દુ 12 ની 1 13 તો ₹13,000 ડીઝલના આપણે ચૂકવવા પડે. તો અહીંયા આ પ્રકારે આપણે ગુણાકારની ક્રિયા ખૂબ આ પ્રકરણની અંદર આપણે શીખવી પડશે અને ભાગાકારની ક્રિયા. તો બધા 10 વાગે પાલનપુર પહોંચ્યા. ત્યાં 100 વર્ષ જૂના એક મહેલમાં ગયા, જેમાં 48 ગાય, 62 ભેંસ, 73 હરણા, 9 વાઘના ભીંત ચિત્રો દોરેલા હતા. તો કુલ થઈને ત્યાં કેટલા પ્રાણીઓના ભીંત ચિત્રો હતા? તો અહીંયા ગાય, ભેંસ, હરણ અને વાઘ આ બધા જ પ્રાણીઓ છે. તે બધાનો આપણે શું કરવો પડે? સરવાળો. તો સરવાળો તો આપણને આવડે જ છે, છતાંય આપણે એક વાત કરી લઈએ કે 48 ગાય, 62 ભેંસ, 73 હરણા. ઘરે પ્રેક્ટિસ કરતા હોય તો વિડીયો પહેલાં પોઝ કરીને જાતે સ્વપ્રયત્ન કરી જોવાનું. ત્યારબાદ જો ખબર ના પડે તો આ વિડીયો જોઈને આપણે શીખી શકીએ. તો આ બધાનો સરવાળો કરવો હોય તો પણ આપણે 8માં 2 ઉમેરીએ 10 ને 3 13, 13માં 9 ઉમેરીએ તો 13માં પહેલાં 7 ઉમેરીએ 20 ને પછી 2 ઉમેરીએ એટલે 22નો બગડો વધી આવી 2 તો 4 ને 2 6, 6 ને 6 12, 12 ને 7 19 તો કુલ પ્રાણી કેટલા આવ્યા? 192. તો જવાબમાં શું લખી શકશો? ત્યાં 192 પ્રાણીઓના ભીંત ચિત્રો હતા. તો કુલ પ્રાણીઓ આ 192. તો શું પ્રશ્ન પૂછ્યો છે બીજો? શું પ્રાણીઓની સંખ્યા 200થી વધારે હતી કે ઓછી? કેટલી? તો અહીંયા જવાબ આવ્યો 192. તો શું બોલે 200થી વધારે કહેવાય? તો ના, તો ઓછી હતી. પણ કેટલી ઓછી હતી? તો 192 છે અને અહીંયા 200 છે તો આપણે 192થી આગળ એકડી બોલીએ 200 સુધી. 193, 193, 194, 195, 197, 197, 198, 199 અને 200. તો કુલ 1 2 3 4 5 6 7 8 8 પ્રાણીઓ ઓછા. અમુક ગણતરી સીધી મૌખિક કરી શકાય, બાદબાકી કરવાની જરૂર પડતી નથી. 14મો દાખલો. આ મહેલમાં 2 કલાક સમય જાય છે તો અત્યારે કેટલા વાગ્યા હશે? તો અહીંયા જુઓ પાલનપુર કેટલા વાગે પહોંચ્યા હતા? 10 વાગે. અને 10 વાગે પહોંચ્યા અને કેટલા કલાક ફર્યા? 2 કલાક. તો 10 વાગ્યાથી શરૂ કરીએ જોવાનું અને 2 કલાક સુધી ફરીએ તો કેટલા વાગ્યા તો હાલ કેટલા વાગ્યા હશે? તો 10માં 2 કલાક ઉમેરો તો 10 ને 2 12. તો અહીંયા 12 કલાક એટલે 12 વાગ્યા હશે. ત્યારબાદ પાલનપુરથી આબુના રસ્તામાં નાસ્તો કરવા માટે બસ ઊભી રાખી. હવે વચ્ચે ભૂખ લાગી ભાઈ બાળકોને તો નાસ્તો કર્યો. તો નાસ્તામાં શું કર્યું? તો દરેક બાળકને 1 સફરજન આપ્યું, 2 કેળા આપ્યા, 3 બિસ્કિટ આપ્યા અને 4 ચોકલેટ આપી. તેમાંથી 42 બાળકોએ બિસ્કિટ લીધા નહીં. તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વહેંચવામાં
આવી. તો આ આપણને કુલ બાળકો પણ ખબર છે કે કેટલા બાળકો પ્રવાસમાં ગયા હતા. તો એમાંથી જે કુલ બાળકો હતા એમાંથી 42 બાળકોએ બિસ્કિટ લીધા નહીં. તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વહેંચવામાં આવી આપણે દાખલો જોઈએ. તો આ દાખલામાં આપણે જોઈશું તો દરેક બાળકને એક સફરજન. તો કુલ બાળકો હતા 212. તો 212 બાળકોને એક સફરજન આપીએ તો કેટલા સફરજન વપરાયા? 212. તો લખી શકીએ 212 સફરજન વહેંચ્યા. ચલો એવી રીતે 2 કેળા. તો એક બાળક 212 બાળકો છે દરેકને 2 કેળા આપીએ તો શું કરવું પડે? 212ને 2 વડે ગુણી દઈએ. તો 2 દુ 4, 2 એકા 2, 2 દુ 4. તો કેટલા કેળા વપરાયા? 424 કેળા વહેંચ્યા. હવે એક બાળકને 3 બિસ્કિટ છે અને એમાંથી 42 બાળકોએ બિસ્કિટ લીધા નથી. તો 42 બાળકોએ બિસ્કિટ લીધા ન હોય એટલે આપણે વિચારીએ તો એક બાળકને તો 3 બિસ્કિટ આપવામાં આવે છે. તો પહેલાં આપણે કુલ કેટલા બિસ્કિટ આપવા પડે એ જોઈએ. તો 212 બાળકો હોય તો એમને 3 બિસ્કિટ આપવા પડે એટલે 3 વડે ગુણાકાર કરીએ. 3 દુ 6, 3 એકા 3, 3 દુ 6. તો કુલ 636 બિસ્કિટ વપરાય. પરંતુ 42 બાળકોએ બિસ્કિટ લીધા નથી એટલે કેટલા બિસ્કિટ વપરાયા નથી? તો 42 બાળકોના 3 લેખે ગણીએ. 3 દુ 6, 4 તરી 12. તો 126 બિસ્કિટો પડી રહ્યા, કોઈ બાળકોએ લીધા નહીં. તો 636માંથી 126 બિસ્કિટ ઓછા કરવા પડે. તો આની બાદબાકી કરીએ તો આપણને ખબર પડે કે 510 બિસ્કિટ વપરાયા હશે. વહેંચ્યા. હવે એક બાળકને 4 ચોકલેટ આપી. તો કુલ બાળકો 212 છે. તો એકને 4 મળે તો ગુણાકાર. 4 દુ 8, 4 એકા 4, 4 દુ 8. તો 848 ચોકલેટ વહેંચી. તો આ પ્રકારે આપણે આ દાખલાના જવાબ ગણી શકીએ. હવે આગળના પ્રશ્નો આપણે આગળના ભાગમાં જોઈશું. ધન્યવાદ.